આપણી પાસે આવી આકૃતિ છે જેને લંબચોરસ પ્રિઝમ કહેવામાં આવે છે અને આપણે તેનું ઘનફળ શોધવા માંગીએ છીએ અને તે માટે આપણે ઘન એકમને વ્યાખ્યાયિત કર્યો છે અને જે 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર નો છે, એટલે કે 1 સેન્ટીમીટર તેની પહોળાઈ, 1 સેન્ટીમીટર તેની ઊંડાઈ અને 1 સેન્ટીમીટર તેની ઊંચાઈ છે. તેથી આના બરાબર 1 ઘન સેન્ટીમીટર થશે અને આપણે આનું ઘનફળ ઘન સેન્ટીમીટરમાં શોધવા માંગીએ છીએ. તે આપણે કેટલા ઘન એકમ અહીં એકબીજા પર ઢંકાય નહીં તે રીતે સમાઈ શકે છે તે પરથી શોધીશું. જો આ વસ્તુ આપણા હાથમાં હોય તો આપણે તેને ચારે તરફ ફેરવીને ગણી શકીએ છીએ, પરંતુ અહીં તે જરા અઘરું છે. આપણે તેની પાછળની બાજુએ જોઈ શકતા નથી, તેથી આપણે થોડું અલગ રીતે કરીએ. સૌપ્રથમ આપણે જે જોઈ શકીએ છીએ તેના વિશે વિચારીએ. આપણે તેના માપ લખીએ. અહીં આ તેની પહોળાઈ છે જે 2 સેન્ટીમીટર છે, આ તેની ઊંચાઈ છે જે 4 સેન્ટીમીટર છે, અહીં આપણો એકમ સેન્ટીમીટર છે અને આ અંતર 3 સેન્ટીમીટર છે જે તેની ઊંડાઈ છે. આમ આ 3 સેન્ટીમીટર ઊંડું છે. હવે આપણે આ જ સંખ્યાનો ઉપયોગ કરીને જોઈશું કે કેટલા ઘન સેન્ટીમીટર અહીં સમાઈ શકે છે. પ્રથમ રીત મુજબ દરેક ભાગને એટલે કે સ્લાઇસને જોઈશું. પહેલા આપણે આ ભાગ લઈશું જે આપણી મૂળ આકૃતિનો આ ભાગ છે. આ ભાગ જે આપણી મૂળ આકૃતિમાં ઉપર દર્શાવ્યા મુજબ છે. હવે વિચારો કે આ સંખ્યાનો ઉપયોગ કરીને કઈ રીતે શોધી શકાય. આ ભાગમાં કેટલા ઘન એકમ સમાઈ શકે છે. અહીં આ ભાગ 2 સેન્ટીમીટર પહોળો છે અને 4 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવે છે. તમને થશે કે આપણે તે ગણીને પણ કરી શકીએ છીએ. અહીં 8 ચોરસ છે. આપણે તે પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરીને કરી શકીએ છીએ અને તે પરથી તે શોધી શકીએ છીએ, જેનાથી આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તે ફક્ત 1 ઘન સેન્ટીમીટર જ ઊંડું છે, તેથી ઘનની સંખ્યા પણ અહીં આપણને મળી જશે. તો ચાલો આ ભાગનું ક્ષેત્રફળ શોધીએ, જે થશે 2 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર. આનું ક્ષેત્રફળ 8 સેન્ટીમીટર થશે. આ તેનું ક્ષેત્રફળ છે. આમ 8 ચોરસ સેન્ટીમીટર આનું ક્ષેત્રફળ છે અને 8 ઘન અહીં સમાઈ શકે છે. હવે જો આપણે આખી આકૃતિમાં સમાઈ શકતા ઘનની સંખ્યા જાણવી હોય તેનું આ ભાગ એટલે કે ટુકડાઓ સાથે ગુણવું પડે અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે 1, 2 અને 3 ભાગ છે. આ 3 સેન્ટીમીટર ઊંડું છે, તેથી આને 3 સેન્ટીમીટર વડે ગુણવું પડે. આમ આપણે એક સપાટીનું ક્ષેત્રફળ લીધું અને તેને ઊંડાઈ સાથે ગુણાકાર કર્યો, તેથી ઘનની કુલ સંખ્યા મળી. કારણ કે આ 1 સેન્ટીમીટર 1 ઘન જેટલું ઊંડું હોવાથી આ એક ભાગ કુલ ઘનની સંખ્યા આપે છે અને આપણી પાસે તેવા 3 ઘન છે, તેથી આ બીજો, આ 1, 2, આ ત્રીજો ભાગ છે. આમ અહીં કુલ 3 ભાગ દ્વારા મૂળ આકૃતિ બને છે. આમ 2 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર કરવાથી ઘનફળ મળે છે. 2 ગુણ્યા 4 બરાબર 8 ગુણ્યા 3 બરાબર 24 સેન્ટીમીટરનો ઘન અથવા ઘન સેન્ટીમીટર. આમ આ એક રીતથી ઘનફળ શોધી શકાય છે. અહીં ઘણી બધી સપાટીઓ અહીં આપણને આપેલી છે. 24 ઘન સેન્ટીમીટર. હવે આપણે આ સપાટી લઈએ. મૂળ આકૃતિમાં તે આ સપાટી છે. આ જ બાબત આ સપાટી માટે કરીએ. અહીં આ સપાટી 3 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર જેટલી છે, તેથી આનું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર થાય, જે આ સપાટીનું ક્ષેત્રફળ છે અને ઘનની સંખ્યા પણ 12 જ મળે. હવે વિચારો કે આપણને આવા કેટલા ભાગ જોઈશે કે જેથી આ આખી મૂળ આકૃતિ બને. અહીં તે 2 સેન્ટીમીટર ઊંડું છે, તેથી આપણને 2 સેન્ટીમીટર ઊંડું જોઈશે. આ એક અને આ બીજો ભાગ અને આ તેનો બીજો ભાગ, અને આ કરવાથી આપણને આખી આકૃતિ અહીં મળે છે. આમ આ પ્રથમ સપાટીનું ક્ષેત્રફળ આપણે જોયું કે તે આપણને 12 ચોરસ સેન્ટીમીટર મળે છે. આમ આ ભાગનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા 4 ગુણ્યા સપાટીની કુલ સંખ્યા જે અહીં 2 છે.
તેથી ફરીથી 3 ગુણ્યા 4 બરાબર 12 ગુણ્યા 2 બરાબર 24. આપણે અહીં એકમ લખ્યા નથી, જે દર્શાવે છે કે કેટલા ઘન એકમ અહીં બંધ બેસે છે. તેથી ફરીથી જવાબ મળ્યો 24 ઘન સેન્ટીમીટર. હવે આ જ બાબત આપણે અહીં પણ જોઈએ. આ ઉપરની સપાટી 3 સેન્ટીમીટર ઊંડી છે અને 2 સેન્ટીમીટર પહોળી છે. તેથી આનું ક્ષેત્રફળ થશે 3 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર બરાબર 6 ચોરસ સેન્ટીમીટર, અથવા તે એ દર્શાવે છે 6 ઘન એક ઘન ઊંડાઈ ધરાવતા આ ભાગમાં સમાઈ શકે છે. તો હવે આવા કેટલા ભાગ આપણને જોઈશે? આ આખી આકૃતિની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે, જ્યારે આની ઊંચાઈ ફક્ત 1 સેન્ટીમીટર છે. તેથી આપણને આવા કુલ 4 ભાગ જોઈશે. આ બીજો ભાગ, તેવી જ રીતે આ ત્રીજો ભાગ છે અને આ તેનો ચોથો ભાગ છે. આમ તે 4 સેન્ટીમીટર ઊંચું છે. આમ આપણને આવા 4 ભાગ જોઈએ. તેથી આખી આકૃતિનું ઘનફળ શોધવા માટે આપણે તેને 4 સાથે ગુણવું પડશે. તેથી ગુણ્યા 4 સેન્ટીમીટર. ફરીથી 3 ગુણ્યા 2 બરાબર 6 ચોરસ સેન્ટીમીટર ગુણ્યા 4 બરાબર 24 ઘન સેન્ટીમીટર. આમ કોઈ પણ ક્રમમાં તમે ગુણાકાર કરી શકો છો. આપણે આ સપાટીનું ક્ષેત્રફળ લઈ તેનો ઊંડાઈ સાથે ગુણાકાર કરી શકીએ છીએ, અથવા બીજી સપાટી લઈ તેનો ઊંચાઈ સાથે ગુણાકાર કરી શકીએ છીએ, અથવા પહોળાઈ અને ઊંડાઈ લઈને તેનો ગુણાકાર કરી શકીએ છીએ. પરંતુ આ કયા ક્રમમાં ગુણાકાર કરીએ છીએ તે મહત્વનું નથી. આપણે 2 ગુણ્યા 4 પહેલા કરીએ અને પછી 3 વડે ગુણીએ, અથવા 3 ગુણ્યા 4 પહેલા કરીએ અને પછી 2 વડે ગુણીએ, અથવા 3 ગુણ્યા 2 પહેલા કરીએ અને પછી 4 વડે ગુણીએ, તો પણ જવાબ એક સરખો જ મળે છે. આમ જ્યારે પણ આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે ક્રમ મહત્વનો હોતો નથી. તો તેનું ઘનફળ 3 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર જેટલું થાય. આમ તેનું ઘનફળ ઘન એકમની સંખ્યા અથવા તે કેટલા ઘન એકમ આ આકૃતિમાં સમાઈ શકે તે દર્શાવે છે. તેને તેનું ઘનફળ કહે છે, જે 2 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર, ત્રણેય વખત જવાબ આપણને 24 ઘન સેન્ટીમીટર